ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધા જોડાતા જઈ પછી વાત કરીએ ને. ત્યાં સુધીમાં બધા જોડાઈ જાય ન જોડાઈ જાય ત્યાં સુધી બધા જોડાઈ જાય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ફટાફટ બધા જોડાઈ જાઓ. સરસ વાત કરવાની છે આજે. બધા વિડીયો શેર કરી દેજો. બે વાગ્યાનો ટાઈમ આપ્યો તો બધાને કાંઈ લાઈવ થવાની છું. 2 મિનિટ વહેલા ત્યાં સુધી શું બધા જોડાઈ જાય. બધાને નિમિષાબેન જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે એક મીટિંગ વિશે જ વાત કરવાની છે. જે ટૂંક સમયમાં મેં કીધું હતું ને કે એક ભગવાન પક્ષની મીટિંગ કરવાની છે એમ. એટલે એના વિશે જ વાત કરવાની છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગીતાબેન જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જે અમારે મીટિંગ કરવાની હતી ને એના માટે ખાસ હતી કે કોઈ ધર્મ વિરોધી નહોતી કે કોઈ જ્ઞાતિ જાતિ વિરોધી અમારી મીટિંગ નથી. જે અમુક લોકો ભગવાન સ્વામિનારાયણને ટાર્ગેટ કરે છે ને એના માટે છે. જે પચાપચી જે સોશિયલ મીડિયામાં નીકળી પડ્યા છે ને ભગવાનને ગાળું દેવા, એના માટે જ મીટિંગ છે ને. એના માટે જ અમારે કાયદાકીય કાર્યવાહી કરવાની છે. એટલે બધાએ માથે ન ઓઢવું. કેમ કે અમને એટલી ખબર છે કે જે બોલે ને એ જ દોષી હોય, એને જ સજા આપવાની હોય, બધાને કહેવાનું ન હોય. અને અમારો વ્યક્તિગત વિરોધ છે. કોઈ ધર્મ કે કોઈ સમાજ કે કોઈ એના માટે છે જ નહીં અમારી મીટિંગ. એટલે અમારી મીટિંગ એ જ રહેશે ભગવાન પક્ષ. કે ચાખી નહીં લેવાનું, હવે નહીં ચાખી લેવાનું. એટલે મેં કીધું હતું કે આપણે ટૂંક સમય, એટલે ખાસ મારા સત્સંગીઓ માટે જ છું અત્યારે લાઈવ, કે કીધું હતું કે આપણે મીટિંગ કરશું. એટલે મીટિંગમાં એક 23 તારીખને રવિવાર આવે છે અને એક 30 તારીખને રવિવાર આવે છે. મારે પાછું 31 તારીખે યાત્રા લઈને નીકળવાનું છે. એટલે હું એવું વિચારતી હતી, બધામાં જે એગ્રી હોય ને મને એના વિચાર જણાવજો. જે ભગવાન પક્ષમાં જ લડવા માગતા હોય ને ભગવાન માટે જ, એ બધા છે ને આમાં મને પોતાના વિચાર જણાવજો એમ. એટલે ખાસ કરીને મીટિંગનું એવું મારો વિચાર છે કે હમણાં મારે બહુ દોડાદોડ છે. 2-3 ફંક્શન છે, આમંત્રણ છે મને ગેસ્ટ તરીકે, તો મારે ત્યાં પણ જવું પડે એમ છે. અને હમણાં 2 દિવસ પહેલાં સનાતનના અહીંયા સંત આવ્યા હતા, એમને પણ એક સરસ આયોજન કર્યું છે. તો કે બેન તમારે આવવાનું જ છે, એટલે ત્યાં પણ જવાનું. તો હમણાં મને દોડાદોડ બહુ છે. અને દિવસો આખા હવે 10 થી 12 છે મારી પાસે. 10 થી 12 દિવસ જ છે. તો એમાં હું આ મીટિંગનું આયોજન કરું કે મારી યાત્રાનું કરું કે આ બધાને ત્યાં જાઉં. એટલે જો બધાનો સાથ સહકાર હોય ને એવું કે બેન આપણે તમે યાત્રા કરીને આવી જાઓ પછી મીટિંગ રાખવાની છે, ફાઇનલ જ છે 110%. તો આપણે બધા ત્યારે મળી અને ત્યારે આપણે એક આપણા જે પોઈન્ટ છે, જે મુદ્દા છે એ ઉપર આપણે સરસ રીતે એક જૂથ ભેગા થઈ અને આપણે બધા વિચાર કરી કે આગળ હવે આપણે શું એક્શન લેવાના છે. કેમ કે ઘણી વખતથી આપણે બહુ બધાની ગાળું ખાધી છે. અમુક એવા તત્વો છે ને એની આપણે આખા સનાતન ધર્મને ટાર્ગેટ નથી કરતા. કેમ કે સનાતન ધર્મમાંય બધા શ્રેષ્ઠ જ હોય છે, પણ આવા 20, 25, 50 ઘૂસી ગયા હોય ને એ બધાને ઝઘડાનું કારણ કરાવતા હોય છે. એટલે આપણે એના માટે જ બધાને ભેગું થવાનું છે અને એના માટે જ કાયદાકીય પ્રોસેસ કરવાની છે. એટલે આપણી આ મીટિંગ કોઈ ધર્મ વિરોધી નથી, કોઈ સમાજ વિરોધી નથી, ખાલી વ્યક્તિગત છે. અમારી વ્યક્તિગત થશે. હવે જે ભગવાન સ્વામિનારાયણને જે વ્યક્તિ ગાળું દેશે ને
એની સાથે વ્યક્તિગત કાયદાકીય અમારી લડાઈ હશે. પોતાની કંઈ સમજાણું નહીં, વહી ગઈ કોમેન્ટ. એટલે મેં ઘણા આપણા વિદેશથી મને ફોન આવ્યા હતા. પછી આજે મેં સંજયભાઈ સાથે વાત કરી. મેં કીધું આપણા જે બધા જે આ મિટિંગમાં જોડાવા માગતા હતા એ બધાને આપણે લાઈવ જ એનું સમજી અને જાણી કે તમે કહો ને એવી રીતના ગોઠવી. જો 30 તારીખે ગોઠવવી તો મને પ્રોબ્લેમ નથી, અને 23એ ગોઠવો તોય પ્રોબ્લેમ નથી. હું તો બધી રીતના જેટલી પબ્લિક થશે ને એના પહોંચી જશું. અમે રસોઈમાંય પહોંચી જશું અને બધું આયોજનમાંય પહોંચી જશું. પણ મને થોડીક દોડાદોડ વધી જશે, એટલા માટે કે આપણે આવીને બધું રાખી તો વધારે સારું રહેશે. કેમ કે પછી હું ઘણી બધી ફ્રી છું એમ. તો બધાના વિચાર એક મને જણાવજો. ખાસ એટલા માટે જ છું કે તમારા બધા કાંઈ વાંધો નહીં, વિચાર જણાવજો મને. વોટ્સએપમાંય જણાવજો. લાઈવમાં જે ભાઈઓ હોય કોમેન્ટમાં જણાવજો. ભાઈઓ બહેનો જે હોય. આજ વખતે જે ભગવાનને ગાળું દીધીનું છોડવાની નથી. કાયદાકીય લડત થશે. અને આમાંથી અમે દેશ વિદેશના બધા આખું ગ્રુપ એક બન્યું છે. જેને ભગવાનની કંઠી ડોકમાં છે ને, જેને ભગવાનનો મહિમા જાણ્યો છે ને. આજે જ હમણાં મને દાદા ખાચરના પરિવારમાંથી મને ફોન આવ્યો હતો. એ મને કઈ કોર્ટ કીધી કે હું કોર્ટમાં જોબ કરું છું અને આ પોસ્ટ ઉપર છું. એ કે બેન આપણને ભગવાનને ગાળું દે સહન થાય જ નહીં કે. એટલે અમારી આ વ્યક્તિગત હશે લડાઈ, એટલું યાદ રાખજો. કે કોઈ સનાતન ધર્મ સાથે નથી અમારી, કે નથી અમારે કોઈ જ્ઞાતિ સાથે. અમારી વ્યક્તિગત લડાઈ હશે. જે ભગવાનને પોસ્ટું લખીને ગાળું આપે છે, કે શાસ્ત્ર લખીને ગાળું આપે છે, એના માટે વ્યક્તિગત લડાઈ હશે. ભલે કોટના ધક્કા રોજના ખાવા પડશે ને તો હું તૈયાર જ છું. પણ એકવાર હવે તમને ધક્કા ખાતા તો કરી જ દેવા છે. કેટલી 20 થાય ને એ હવે ખબર પડશે. બહુ તમે ગાળું દીધી, બહુ અમે સાંભળી. એક સંત ભૂલ કરે ને તો તમે આખા સંપ્રદાયને ટાર્ગેટ કર્યો છે. એટલે હવે સહન નહીં થાય. સંજયભાઈ ઓકે, તમને અનુકૂળ આવે એ ટાઈમ મેં રાખીએ, વાંધો નથી બેન. બધા ભગવાન એક જ છે, પણ બધા અલગ અલગ માનીએ. હું એ જ કહું છું, બધા ભગવાન એક જ હોય, પણ નિષ્ઠા જેને જેમાં હોય એના માટે આપણે શું કામ. અને કોઈ બધો જો આવડી મોટો દુનિયા છે, આવડો મોટો સમાજ છે, આવડો બધો ધર્મ છે, એમાં બધા સરખા તો ન હોય ને. એમાં 5-25 એવા હોય તો એના માટે લખાય. અમે એના માટે લખો ને તો કોઈ દિવસ ન બોલી. અને એના માટે તમે એને ત્યાં જઈને જે કરો ને તો અમે કોઈ દિવસ ન બોલી. આ તો તમે જ્યારે હોય ત્યારે ભગવાનને ટાર્ગેટ કરો, જ્યારે હોય ત્યારે આખા સત્સંગ સમાજને ટાર્ગેટ કરો. તો શું અમે કાંઈ આમ બધા નમાલાન જેમ બેઠા રહીને તમારી ગાળું ખાતા રાખીએ એમ? ના, મીટિંગ રાખીશ એ હજી ડિસાઈડ નથી કર્યું કઈ જગ્યાએ રાખવી. પણ એટલા માટે જ આજે લાઈવ થઈ છું કે થોડોક મને સમય આપો તો વધારે સારું રહેશે. આપણે પ્રોસેસ કરવાની જ છે તો કરવાની જ છે. તો 10 દિવસ 20 દિવસ લેટ એમ તો મને થોડુંક દોડાદોડી નહીં રહે, એટલા માટે. સાચી વાત છે, થેન્ક યુ. પોતાની માટે નિવેદન આપે છે, સાચું કે ખોટું જોતા. સાચી વાત છે. એ તો નક્કી કરશું ક્યાં મીટિંગ રાખશું. એની જ બેન સેટ કરો એટલે મળી. હા, એટલે જ કહું છું કે હું એક યાત્રા કરીને આવું. પછી આપણી પાસે જો જે બોયલા છે, જે લખાણ કરે છે, બધાના પ્રૂફ તો આપણી પાસે છે જ. ભલે એ ડિલેટ મારીને હટાવી દે, આપણી પાસે પ્રૂફ છે ને છે જ. અને આપણે એક કોઈને ગાળું નથી દેતા ને, બસ આપણે એટલું ધ્યાન રાખવાનું. આપણે કોઈને ગાળું નથી દેતા ને, બસ એટલું આપણે ધ્યાન રાખવાનું. એટલે છે ને સત્યની જીત જ થાય હંમેશા. એક ભૂલ કરે એટલે આખા સંપ્રદાય ઉપર ચડી બેસવાનું, આ ક્યાંનો ન્યાય છે? ટાઈમ લો, વધુ કોઈ પ્રોબ્લેમ નથી. એનું લિસ્ટ વ્યવસ્થિત બનશે અને જાહેર થશે. થેન્ક યુ. તો એવું રાખી કે યાત્રામાંથી આવી જાય. ખોટાનો અમે પણ વિરોધ કરીએ છીએ. ભલે અમારા હોય, અમે અમારા હોય તોય કરી છે. અમે મારા 5 વર્ષના વિડીયો જોઈ લેવા. અમારા જે સાધુ સંતો ખોટા હોય ને એને મેં જ કીધું હશે. પહેલાં તો હું જ બોલી હશે એના માટે કે આ તમે રોંગ છો.
એટલે અમારા હોય તો એને સબક મળશે, બધાને મળશે, બધાને મળશે, કોઈને આમાં છોડવામાં નહીં આવે. આ એક ભગવાન પક્ષ, આ વાળા બહુ હતા ને, અમારા વાળા હવે કાઢવા છે ભગવાન માટે બસ. અને ભગવાને વચનામૃતમાં કીધું છે, જ્યારે ભગવાન ઉપર ને સત્સંગ ઉપર આવે ને ત્યારે કાયરની જેમ બેસવું નહીં, વેણ ઉપર વેણ લાવવું. વચનામૃત વાંચતા હોય ને આપણા ડોકમાં કંઠી હોય ને તો બધા વાળા મૂકી અને જ્યારે મીટિંગ થાય ને ત્યારે બધાને દોડીને પહોંચી જ જવાનું છે. ત્યારે કોના માટે? કે મારા ભગવાન માટે હું જાઉં છું, મારા માટે નહીં. અને ભગવાને વાળા શું કામ કર્યા છે કે બધા એક જ છે, જેને જેને જેમાં શ્રદ્ધા હોય ને બધા એક જ છે. પણ વાળા એટલે કર્યા હોય કે આટલી બધી પબ્લિક એક જગ્યાએ ન સમાય. ત્યારે બધા એમ કે હું મોટો, હું મોટો, હું મોટો, નાનો. એટલે ભગવાને છે ને હરી તારા નામ છે 1000 ક્યાં નામે લખવી કંકોત્રી, એટલે ભગવાને અલગ અલગ બધું કર્યું છે. એ લોકો રાહ જોઈને જ બેઠા હોય ક્યારે કોઈ સાધુ ભૂલ કરે એટલે સ્વામિનારાયણ ભગવાનને ટાર્ગેટ કરીએ. કાંઈ વાંધો નહીં, હવે કરવા દો. કાયદો કોઈના બાપુજીનો સગો નથી થતો, કાયદો કોઈના બાપુજીનો સગો નથી થતો. કરવા દો ને. ગાળું કોઈને કોઈનો અધિકાર જ નથી, કે કોઈને ભગવાનને ઈષ્ટને ગાળું દેવાનો કોઈને અધિકાર નથી. અને અમારા સાધુ બોલ્યા હોય તે તમે કાયદા કહીએ કરો ને, લડત આપો ને. અમે ક્યાં ના પાડી છે? અમે ક્યારેય ના પાડી તો કહેજો. તમ તારે છૂટ છે તમને. તમે આખા સંપ્રદાયને ટાર્ગેટ ન કરો ને ભગવાનને ટાર્ગેટ ન કરો. અમારો પ્રોબ્લેમ ત્યાં છે, અમારો પ્રોબ્લેમ ત્યાં છે. ભાઈ નામ લઈને આપણે કહો ને, આપણી પાસે બધા છે, ભલે 50 નામ થતા 100 નામ થતા, એકઈને છોડવાના નથી. અરજી બધે કરવી છે. મજામાં છીએ અને દેશ વિદેશથી બધી રીતે આપણા સપોર્ટમાં છે. બધા ભાઈઓ બહેનો બધી રીતે, ફાઇનાન્સી રીતે, આર્થિક રીતે, બધી રીતે. તમારી કે બેન જ્યાં જરૂર પડે ત્યાં અમને બધાને કહેજો. અમે એ કે હવે આમ અમારાથી સંભળાતું નથી, અમારાથી જોવાતું નથી કે. એટલે મારો વિચાર છે કે હું યાત્રા કરીને આવું, પછી જે અમારામાં ભાઈઓ ઘણા બધા દેશ વિદેશના છે, કે અમારી આખું ગ્રુપ છે, એ ભાઈઓ સાથે હું વાત કરી લઈશ. અને આ રોજના માટે બધાના ફોન આવતા કે ક્યારે મીટિંગ બેન રાખશો, એટલા માટે હું ખાસ લાઈવ થઈ છું. મીટિંગ રાખવાની છે 110% ફાઇનલ છે, પણ થોડા દિવસ લેટ થશે. અને કાયદાકીય પ્રક્રિયા બધી કરવાની જ છે. એમાં આપણા સત્સંગના સારા એડવોકેટ છે, બીજા છે, ઘણા બધાને સલાહ સૂચનથી બધી વાત થઈ ગઈ છે. બેન તમારે જેવી હિંમત બધાને આપે. હિંમત આપણામાં હોય નહીં, લાવવી પડે ભગવાન માટે. કે મને જન્મ કેને આપ્યો છે? મા બાપે તો આપ્યો, પણ મને જન્મ મારે માના ઉદરમાં હું જ્યારે હતો ત્યારે કોને રક્ષા કરી? પ્રભુએ રક્ષા કરી. કોને કરી? પ્રભુ. તો એના માટે મારે અત્યારે જ્યારે સમય આવ્યો છે તો ત્યારે મારે ભગવાન માટે કંઈક કરી છૂટવું છે. ઓલા ગુંદાળી ગામ જ ને, હું ન ભૂલતી રહી. એના મામાના સાધુ માટે પોતે ખપી ગયા હતા. આપણા ઇતિહાસ કહે છે દાદા ખાચરે બધું આપી દીધું, તો ભગવાન વગર આપી દીધું હોય ગઢડામાં? વિચારો તો ખરા. તો આપણે તો શું કરવાના? ખાલી આપણાથી બીજું તો કાંઈ ન થાય, પણ ભગવાન માટે તો આપણે કોઈક આપણા ઈષ્ટને ગાળું દે કેમ સહન થાય? અને હું એમ જ કહું, અમારા કોઈ ગાળું દેતા હોય ને તો તમારે એની ઉપર કેસ કરવાની છૂટ છે. અમને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. મારે ભાઈ આગળ ક્યાંય નથી જવું. ભગવાન હંમેશા તમને આગળ મોકલે. મારે ક્યાંય આગળ નથી જવું. મને એવો કોઈ શોખય નથી આગળ જવાનો. એ ટોળકીએ સ્વામિનારાયણ ભગવાન વિરુદ્ધ પુસ્તકો લખ્યા છે, એમને પણ નથી છોડવા. કોઈને નહીં છોડવામાં આવે, કોઈને નહીં છોડવામાં આવે. જુઓ તો ખરા, રોજ ઉઠીને મને કોર્ટના ધક્કા ખાવા પડશે ને મને મંજૂર છે. અને કાયદાકીય જ. અમે કાયદો હાથમાં લેતાય નથી ને કાયદાકીય જ થશે, તમે જોજો. અને ક્યાં ક્યાં કેસ કરીશ ને, એ કેટલા ધક્કા ક્યાં ક્યાં સિટીમાં ખવડાવીશ ને તમને ખબર પડશે. અને મારી એવી હજારો બહેનો છે, બહેનો કેટલા કેસ કરી શકે ને એ બધી બહેનો તૈયાર છે. એ તમને હું સમય જ જણાવીશ. અમારા માટે તો માતાજી એટલા સર્વોપરી હોય, ભગવાન એટલા સર્વોપરી હોય. અમારા માટે ક્યારેય રાગ દેશ હોતો જ નથી. પણ આજે આ 5-25 છે ને, અમારામાં તો એટલી સમજણ છે જ કે 5-25ની પાછળ બધાને ગાળું ન દેવાની હોય. એટલે તમે આ 5-25 જે 10-20-50 જે તમે આ ઓલી પાર્ટીના હોય ને આ પાર્ટીમાં વેર લેવા, એટલે સ્વામિનારાયણ ભગવાનને ટાર્ગેટ કરતા હોય. પણ તમારી મેલી મુરાદે ક્યારેય પૂરી નહીં થાય, એટલું યાદ રાખજો. તમારી મેલી મુરાદે ક્યારેય પૂરી નહીં થાય, એટલું યાદ રાખજો તમારા પક્ષાપક્ષીમાં.
એટલે જે આ એક યુનિટી એની છે બધાની 5, 10, 20, 50ની, એને કાયદાકીય પાઠ ભણાવીશ. તમે જુઓ, તમને મજા આવે એટલું લખ્યા જ રાખજો, છોડવામાં એકય નહીં આવે. પણ ભાઈ હું એમ કહું છું, શું લખ્યું? ત્રિવેદી ભાઈ કરો ને કેસ. આમાં લખવાથી કાંઈ નહીં થાય, મારામાં કોમેન્ટ લખવાથી કાંઈ નહીં થાય. અમારા સાધુ હોય તો કરો ને, અમે તમને રોકી તો કહેજો. અહીં તો ન્યાયથી વાત જ થશે, ન્યાયથી વાત થશે. તમારે કરો, તમને છૂટ છે. કોઈ બોલ્યું હોય તો સજા આપો, તમારી ફરજ છે, તમારી ફરજ છે. તમારે જેને શ્રદ્ધા હોય, જેને આશરો હોય, એનાથી તમારું દિલ દુભાણું હોય તો આપ તમે કરી શકો છો. મને મારા ભગવાનને ગાળું દીધી, મારું દિલ દુભાણું છે તો હું કાયદેસર કરવાની જ છું. તમે વિડીયો ડિલેટ મારશો કે તમે ફોટા ડિલેટ મારશો કે તમારી પોસ્ટ ડિલેટ મારશો, અમને કાંઈ નહીં ફેર પડે. અને અમે માફી મગાવી નહીં તો તમારામાં અમારામાં ફેર હું? તમે હમણાં એક દી કાંઈક કોક મને કીધું કે તમે ઓલું બોલ્યા ને પછી કે વિડીયો બહાર પાડ્યો તો હું માફી તો આજે ન માગું ને કાલે ન માગું. ભાઈ અમારે મગાવી હોય તો અમે અત્યારે ઘરની બહાર નીકળી ગયા હોય બધાય. અમે માફી મગાવી તો અમારામાં તમારામાં ફેર શું? હું એમ કહું. અને નમે નહીં ગમે, ભગવાનને નમે નહીં ગમે, ભગવાનને નમે નહીં ગમે. એટલે મને ઘણી ખબર છે. અને મને કાલે એક આફ્રિકા કે કેન્યાથી ફોન આવ્યો હતો, આમાં રેકોર્ડિંગ છે. શરમ થવી જોઈએ, શરમ થવી જોઈએ. મંદિર છે આપણું સ્વામિનારાયણનું, ને કોઈ પરોક્ષના છે અને આપણા સ્વામિનારાયણને ગાળું દીધી હતી, અને એની કથા તમારા મંદિરમાં બેસાડવા દેવી 40 લાખ રૂપિયા માટે એમ. એટલે તમે બધા વેચાઈ ગયેલા જ છો. શરમ થવી જોઈએ થોડીક. તો આ તમારે જેનું મંદિર બનાવ્યું, જેની કંઠી, એનો તો ગર્વ હોવો જોઈએ ને કે મારા બાપને ગાળું દીધી, એનો પગાઈ ન હોવો જોઈએ. પછી હું કામમાં તે મેં કીધું ભાઈ નિરાતે ફોન કરું, મને ખાલી આટલી જ ખબર હતી. શરમ થવી જોઈએ. જેની કોઈ કંઠી પહેરી એનાય તમે નથી થવાના, બીજા કોના થવાના છો? વડતાલ અમદાવાદના હરિભક્તોને ખાસ વિનંતી, વાડાથી દૂર રહીને એક થાવ અને બેનને સપોર્ટ કરો. એક જ થવાનું છે, બધાને એક જૂથ થવાનું. અને ભગવાન માટે કે મારા પ્રભુ માટે, હું ક્યાં વાળાનો છું એ નહીં, એ ભૂલી જવાનું. મારા પ્રભુને ગાળું દીધી છે એટલે એક અરજી બધા એ નામની કરવાની જ છે. અને આ વ્યક્તિગત લડાઈ છે. હવે 20-25 લખતા હોય ને 20-25 બોલતા હોય, એની પાછળ આપણે બધાને દોષ ન દઈ શકીએ. એમાંય બધા સાધુ સંતો એક સરખા નથી હોતા, એમાંય સારા હોય છે ને આમાંય સારા હોય છે. અને છે તો આપણે હિન્દુ ને, એનો ગર્વ હોવો જોઈએ. પણ આ એક આખી ટોળકી ઊભી થઈ છે જે હિન્દુને લડાવવા માગે છે ને, એને ક્યારેય એનું પેટ મેલું હશે ને, એની મનની મુરાદે ક્યારેય પૂરી નહીં થવા દો. એટલું યાદ રાખજો, આટલું જીવનમાં યાદ રાખજો. તમને કાયદાકીય પાઠ પણ ક્યારેક, એટલે જ તમને કહેતી ને કે બધાને સરખા ન સમજવા. કોક છે ને આના માટે જીવતું હોય ને એને જીવ દેવા માટે જીવતું હોય, એટલું યાદ રાખવું. અને તમે તમારી તમે જ્યારે ત્યારે ગાળું લખો ભગવાનને ને જેમ ફાવે એમ. તમે પહેલાં તો એ વિચારે કે મારી મા કોણ છે, મારી મા કોણ છે, મારી બાપ કોણ છે, મને આવા સંસ્કાર આપ્યા છે. આટલો ખાલી આત્માને વિચાર કરાય, પછી કોઈ પણ વિશે 2 શબ્દ લખાય. તમે આવું લખો ને બોલો ને, તમારા મા બાપને છાંટા ઉઠતા હોય કે આવા કપાતર કે આવી કપાતરને ક્યાં જન્મ આપ્યો. તમે જેમાં હોય એનો તો તમને ગર્વ હોવો જોઈએ ને કે હું ક્યાં કુળમાં જન્મેલો છું, મારાથી આવા શબ્દ ન વપરાય. તમે તમારી લાયકાતને તમારી ખાનદાની ભૂલી જાઓ ને પછી આપ જેમ તેમ લખો, એ તમારી શોભા છે? એ હિન્દુ સંસ્કૃતિમાં આવે છે? આપણી તો સંસ્કૃતિ કેવી છે? ભગવાનને એમ કે ભૂલો પડ સાંભળા, તને સ્વર્ગ ભૂલાવી દઉં. આ ગુજરાતની ભૂમિ એવી છે. શું કામ અંદર બધા ઝઘડા કરો છો? ઘણીવાર મને કોઈક મેસેન્જરમાં કહેવા આવ્યું હોય તો હું એમ કહું, ભાઈ રાજી રહેજો, ભગવાન તમને સુખી રાખે. હવે મને મેસેજ ન કરતા, નહીંતર બીજી વાર હું છોડીશ નહીં. એટલે મને હું 1 ને 2 ને 3 ત્રીજી વાર હું છોડતી જ નથી. કાયદેસર હું ચડું છું કોર્ટના પગથિયા.
જ્યારે પછી ભલે 20 વર્ષે ન્યાય મળતો, પણ ધક્કા ખાવાની મજા આવે ને તમને ખબર પડે. કેટલા વકીલ લઈ જાય અને કેટલું દોડવું પડે, ઠંડી તડકાનું કામ મૂકીને લખો ને ત્યારે નહીં સમજાય, દોડશો ને ત્યારે ખબર પડશે. તો શું કામ એને લખો છો જેમ ફાવે એમ? ખાલી તમારા મા બાપના સંસ્કાર તો રાખો, બીજા નો રાખો તો કાંઈ નહીં. વિવાદ કરે ને ધાર્મિક ન કહેવાય, આ એ જ ને. અને મને ખબર છે, મને બધી ખબર છે, હું સમયે બધું આપીશ કે તમે ક્યાંથી પૈસા લીધા છે બોલવા માટે, શું કરો છો, હું સમયે બધું આપીશ. કે ઘણી વાર એવું થાય ઘર ફૂટે ઘર જાય, એ વાત સાચી છે ને. ઘણા આ છે ને પક્ષાપક્ષીમાં, આ જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પક્ષાપક્ષી ચાલતી હતી ને, એમાં ઘણાએ ટાર્ગેટ કરી અને ઘણાને બોલવા માટે શું પૈસા અને પેમેન્ટ આપ્યું છે ને, મને બધી ખબર છે. આશા પટેલ એમનેમ ન બોલતી હોય, એટલું યાદ રાખજો. ઘણા બધું પડ્યું છે, એટલે છે ને માપે રહેજો, એટલું કહું છું. હજી માપે રહેજો. તમે જેટલા માપે ને એટલા અમે માપે લખવામાં. આ જે પચાપચીની ટોળકી છે ને એને જ કહેવા માગું છું, અને આ વ્યક્તિગત છે. હવે અને હિન્દુ ધર્મમાં જે આ બધા ધર્મના વાળા છે એ બધા છે તો એક ને, છે તો બધા હિન્દુ ને, બધા છે તો ભાઈઓ ને. એના થકી જ આ દેશ ઉજળો છે. કોઈ પણ ધર્મમાં ઘણી બધી સેવા થતી હોય, સનાતનમાંય થતી હોય, સ્વામિનારાયણમાં થતી હોય, વૈષ્ણવમાં થતી હોય, જૈનમાં થતી, બધામાં થતી હોય. ત્યારે બધા એક આદર્શ નાગરિક બનતા હોય છે દેશમાં. બેન તેના સંસ્કાર દેખાય બેન ગરમ. હા, એ જ કહું છું ને કે આપણે કોને આપણને જન્મ આપ્યો, આપણે ક્યાં કુળના છીએ, ક્યાં દેશના છીએ, કઈ સંસ્કૃતિના છીએ, આટલો તો આપણને વિચાર આવવો જોઈએ ને લખતા પહેલાં. અને આટલું તો ખાલી ગાંડા આમ હોય ને એને સામાન્ય નોલેજ હોય કે જે વ્યક્તિ બોલે, જે વ્યક્તિ બફાટ કરે એને એકને જ કહેવાનું હોય, એના ભગવાનને ગાળું ન દેવાની હોય, કે એના ભગવાન માટે એવા શાસ્ત્ર ન લખવાના હોય. અને જ્યારે છે ને મુક્તાનંદ સ્વામી બરોડામાં, મારા જે મુક્તાનંદ સ્વામી ગયા હતા, જ્યારે આવે શાસ્ત્રાર્થ થયો હતો ને ત્યારે આ બધું થયેલું જ છે કે સ્વામિનારાયણ ભગવાન છે એમ. તમે ન માનો, તમારે તમને કંકોત્રી લખીને મનાવવાય નથી. આજ મારામાં એક મેસેજ હતો, સ્વામિનારાયણ ભગવાન છે જ નહીં, સન છે, ભગવાન છે નહીં. મેં કીધું તાર ખીલો મારવો અહીંયા મારી દેજા, મારા માટે ભગવાન છે ને છે જ. એટલે તમે કોઈની આસ્થાને કાંઈ એમ ન કહી શકો કે નથી કે છે, એ કોઈનો અધિકાર જ નથી. આ સ્વતંત્ર દેશ છે ને જેને જે ધર્મમાં માનવું હોય ને માની શકે છે. એક પત્રકાર બહુ બોલે છે. પત્રકાર બોલે તો એનામાં એટલું સામાન્ય નોલેજ નહીં હોય, બોલવા દો ને, બોલતા હોય ને. જ્યારે ગળા ભરાય ને ત્યારે ફૂટે, એટલે બોલવા દેવાના. એને કંઈ હજી તાર બોલવાથી ન થાકતા હોય 2-3 મજૂર રાખી લે, એનું રોજ અમે દેશું. આપણે એને જવાબ જ ને, આપણે કાયદાકીય જવાબ આપશું. કાદવમાં કીચડમાં પથ્થર ઉડાડો ને, પચાપચીની ટોળકી હોય એમાં, તો એ કીચડ આપણને ઉડે. એટલે આને કાયદાકીય જ પાઠ ભણાવવાનો હોય, એમાં બધાનો દોષ ન હોય. સનાતન ધર્મમાં બધા સંપ્રદાય સમાયેલા જ છે. અને જ્યારે યુગો ઘણા 200-250 વર્ષથી આ સ્વામિનારાયણ સંપ્રદાય ચાલતો આવે છે. ઘણાય વહી ગયા સપના લઈને આને પાડવા માટે, પણ એ ક્યારેય પૂરું નહીં થાય. તમારું સપનું આટલું યાદ રાખજો, ક્યારેય નહીં થાય. આશાબેન મજામાં જય સિયારામ. પરમ ધર્મ છે મોટા, મજબૂત રહો. ભગવાન હંમેશા સત્યની સાથે હોય છે. આ કાલ અમારી યાત્રાની બસ આવી હતી મહારાષ્ટ્રથી. અમે એવું ન પૂછી ક્યાં ધર્મના છો તમે, છો હિન્દુ ને, તમે તારે આવો, જમો અને રોકાવ. બેન એના હાલ ઉપર છોડી દો. ના, એ આ પચાપચીની જે ટુકડી છે ને એને તો નહીં છોડવામાં આવે. એને જેમ ફાવે એમ ભગવાનનું લખ્યું છે. એટલે અમારો આખો સત્સંગ સમાજ આપણે એક થઈ અને આ બધાને સબક તો મળવો જ જોઈએ. એટલા માટે જ ખાસ લાવ્યું છું કે થોડોક મને સમય આપજો. આપણે બધા મુદ્દા વાઇઝ ને બધા વ્યવસ્થિત રીતે સરસ મિટિંગ કરશું. આપણે એવી દેખાડા માટે ઉતાવળથી એવી મિટિંગ નથી કરવી.
ભગવાને જન્મ મનુષ્યનો આપ્યો તો એવું જીવીને જાઓ ને, કોક યાદ કરે દુનિયામાં. શું કામ ઠેબા ખાતા જાઓ? કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સમાજના હોય. જય સ્વામિનારાયણ બધાને. ચાલો તો મારા દેશ વિદેશમાંથી તમે બધાય ખૂબ સાથ આપ્યો. અને જે સંજયભાઈનો મારો નંબર મૂક્યો તેમાં 2 દિવસ અમારે બધો પ્રોગ્રામ હતા એટલે મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, કેમ કે કેટલાક ફોન ઉપાડવું અને યાત્રામાં ફોન બધાના આવે છે, અમારે આવું છે, પણ ફૂલ સંખ્યા થઈ ગઈ છે એટલે જગ્યા નથી. મહેરબાની કરીને એમાંય મને હવે ફોન ન કરતા, છોડવાનું થતું જ નથી. ઓ બેન, આ ભાવના બેન, તમારા જેવા બહેનો છે પછી છોડવાના જ ન હોય ને. એટલે ઘણાને ગેરસમજ થતી હોય કે બેનની બધા સત્સંગ સમાજ મિટિંગ કરે છે તો આપણે આમ ઘણાના એવા મને મેસેજ હોય, પણ અમારી મિટિંગ છે ને વ્યક્તિગત જે ભગવાનને ગાળું દે છે, લખે છે એના માટે છે. અમારામાં એટલી નોલેજ છે ને, અમને એટલું ભગવાને જ્ઞાન તો આપ્યું જ છે કે 5 છોકરા હોય તો એક ભૂલ કરે તો એકને જ ખીજાવાનું હોય, બધાને ન હોય. એટલે એટલું તો અમારામાં સામાન્ય નોલેજ અમને પ્રભુએ આપેલું છે અને પ્રભુનો આભાર કે એટલું તો નોલેજ અમને આપ્યું છે. બેન, અમે તમારી સાથે જ છે. થેન્ક યુ. કોઈને નીચા ન પડે, બધાય શ્રેષ્ઠ જ હોય, બધાની જાતને બધા સર્વોપરી જ હોય. જે જે ધર્મમાં માનતા હોય બધાને સર્વોપરી જ હોય. હા, આ 5-10 છે ને એ જ ગામને ઝઘડા કરાવે છે. હા, મને ખ્યાલ છે, મને બધો ખ્યાલ છે. ક્યાંથી શું પેમેન્ટ છે, શું છે, મને બધી ખબર છે. એટલે ભલે તમને એમ થાય કે આશાબેન સેવા કરે, બીજું ધ્યાન નથી, પણ આશાબેનને બધી ખબર જ છે. એટલે આપણામાં જે આ માથે રહીને આવું કરાવે છે ને, સ્વામિનારાયણ ધર્મમાં રહીને, એને કહું છું આ છેલ્લી વાર છે, માપે રહેજો એટલું કહું છું. નહીં તો તમારા ચિઠ્ઠા બહાર લાવતા મને સેજે 5 જ મિનિટ થશે. શરમ થાવી જોઈએ. તમે તમારા બાપને ગાળું દેવડાવો છો. આદેશ અત્યારે તો આદેશ કાંઈ નથી ભાઈ, અમે તમારી સાથે જ છીએ. હરેશભાઈ થેન્ક યુ. અકબરી, બસ આપણા બાપ માટે બધાને સાથે જ થવાનું છે. આ આપણો બાપ જ છે, એના માટે બધાને સાથે થવાનું અને એકજૂથ થવાનું છે, વાળા ભૂલીને. આ મીટિંગનું નામ ભગવાન પક્ષ હશે. શું હશે? ભગવાન પક્ષ. જયેશબેન, ઉપાડો બધાને. વિથ યુ બહુ ઉપાડો લીધો છે આ લોકોએ. જગદીશભાઈ, સાચી વાત છે. નામ આપો ને બેન. કોનું નામ આપો? કાલે રાતે લાઈવમાં મજા આવી. થેન્ક યુ. આપણે એક જ છીએ, બસ આપણા ડોકમાં કંઠી છે એટલે આપણે બધા એક જ છીએ. અને મને એ જ આનંદ છે બહુ જ કે દેશ વિદેશમાંથી મને હજી હમણાં 2 કલાક પહેલાં જ કેનેડાથી ફોન આવ્યો હતો, પછી ન્યૂજર્સીથી કાલે ફોન આવ્યો. રોજે વિદેશથી એટલા હરિભક્તો જોડાણા છે કે બેન નહીં, જ્યાં જરૂર પડે ને અમે તમારી સાથે છીએ. જ્યાં જરૂર પડે ને અમે તન મન ધનથી તમારી સાથે છીએ. પણ હવે આને છોડવાના થતા નથી. અમે બહુ સોશિયલ મીડિયામાં જોઈ છીએ આ બધાના ઉપાડા ને આ બધાની ગાળું, એટલે આ એકાઈને હવે છોડવાના થતા નથી. એ તો પછી ખબર પડશે, તમે જુઓ તો ખરા. તમારા નામની અરજી આપું ને પછી કેવા ઢીલા પોતિયા થાય ને જોજો. હંમેશા સત્યનો વિજય થાય છે, આટલું યાદ રાખજો. અને બધાને અધિકાર છે, કોઈ પણને માની શકે. હું એમ કહું, અમારે કોઈ દીકરીઓ એ સરસ મજાનો પથ્થર લઈને એમાં ભગવાનની મૂર્તિ બનાવે, પછી કાંઈ નામ આપે એનું, તો એની આસ્થાને ઠેસ પહોંચાડવાનો મારો અધિકાર નથી. એને શ્રદ્ધા છે, એમાં કોઈ પણને માની શકે. ધવલકુમાર પટેલ, અમે તમારી સાથે છીએ. આ બધા આપણે સાથે જ છીએ. અને હું યાત્રા કરીને આવું ને પછી આપણે સરસ મિટિંગ, આપણે ભલે 5-25 હજાર જેટલા વ્યક્તિ ભેગા થાય એટલા, પણ સરસ મિટિંગનું આયોજન કરશું આપણે ભગવાન પક્ષ માટે જ. ભગવાન વખતે કેવા કેવા ભગવાન સાથે હતા, સુરા ખાચરની, કે ભગવાનને કોઈ કાંઈ કહે તો કેવું એમ લોહી ઉકળી જતું. આપણે એના જેવા તો ન થઈ શકી,
આપણામાં એક રૂવાડું એટલું ન હોય એના જેવું તો, પણ કાંઈક તો ભગવાન માટે કરી શકી ને, મનુષ્ય જન્મ આપ્યો છે તો. સાચાને સાથ આપતું રહેવાનું એ જ મહત્વનું છે બેન. જય સ્વામિનારાયણ. ભાવના બેન, બેન તમે આગે બઢો, હમ તુમ્હારે સાથે. થેન્ક યુ. પ્રયાગવાળા બેઠા બેન. આવું કરવાથી શું મળતું હશે? ખોટા ઝઘડા કરવાથી ખબર નહીં. એના મા બાપના સંસ્કાર હશે આવા. મને ખાલી એટલું જ વિચાર આવે, એને લખ્યું હોય ને ત્યારે મને એટલું આવે કે આને 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 લખતા એટલું આમ 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 એને એમ સેજેય શરમ નહીં થતી હોય કે ભગવાને મને મનુષ્ય અવતાર આપ્યો છે, તો મારે કોઈના ધર્મ વિશે કે કોઈના ભગવાન વિશે મને લખવાનો અધિકાર નથી. અને તમે એમ કહો કે તમારા સંતોએ લખ્યું, તો જે સંતોએ લખ્યું હોય ને એને પૂછવા જવાય. મારો ભગવાન નથી કહેવા ગયો કે સત્સંગી નથી કહેવા ગયા. આ સામાન્ય નોલેજ છે, આટલું નોલેજ રખાય, પછી સોશિયલ મીડિયામાં બળબડ કરવા નીકળાય. યાત્રામાં, અરે ભાઈ યાત્રામાં તો હું હાથ જોડું રોજના. રૂપલ 500 છે, 600 ફોન આતે હે. અત્યારે મેં સાયલન્ટ કરી દીધો છે ફોન. હા, એ બી સુન પરેશાન, એ સાંભળીને પરેશાન થઈ જાય ફોન. એક દી મારી મમ્મી મારી બાજુમાં સૂતા હતા, તો એ મને મૂકીને એ બીજા રૂમમાં કે મારે નથી આ ફોન ક્યાં તાને સુવાય નથી, મને નથી સુવા દેતા. યાત્રામાં આવું, યાત્રામાં પણ જગ્યા જ નથી, હું ક્યાં લઈ જાઉં. દર વર્ષે એક યાત્રા કરાવી છે, હવે નેક્સ્ટ ટાઈમ. જ્યારે એવું લખે ત્યારે એવું માણસ વાંચી નથી શકતા, પણ એના મા બાપના સંસ્કારી લજવતા હોય છે. ખાલી એટલો વિચાર કરે ને તો કોઈ ન લખે કે મારા હું કેના કુખે જન્મ થયો છે, મારી મા કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે, હું ક્યાં ગુજરાતમાં રહું છું, મારી સંસ્કૃતિ શું છે. કે આ ઈ ગુજરાત છે કે જ્યાં ભગવાન આવીને રહ્યા છે, જ્યાં સંતો ઋષિ મુનિઓ એવા બધા અહીંયા રહેલા છે. આ ઈ ભૂમિમાં હું રહું છું. આટલો તો ગર્વ હોવો જ જોઈએ, અને દેશ પ્રેમ હોવો જોઈએ કે કોઈ પણ સમાજના છે, કોઈ પણ ધર્મના છે, એકજૂથ થઈને આપણા દેશના કાર્ય કરી, આપણા ગુજરાતના કાર્ય કરી, આપણા ગુજરાતમાં વિકાસ થાય એવું કરી, બધા સાથે મળી. આવી ભાવના રાખશો ને તો આપોઆપ રાષ્ટ્ર પ્રેમ વધશે અને દેશ કેટલો બધો આગળ જશે. બેન શરમ હોય તો આવું બોલે જ નહીં ને. એટલે જ કહું ને, એના મા બાપને શરમ થતી છે કે આવાને મેં ક્યાં જન્મ આપ્યો. બેન અત્યાર સુધી ચલાવી લીધું ને જ આપણી ભૂલ છે. હા, પણ આપણને એવું થતું કે ક્યાં આપણે આવું કરવું, એનામાં આપણા શું પડે. અત્યારે હદ વટાવી એટલે હવે બોલવું પડશે, બીજું તો શું હોય. અને બોલવામાં કાયદાકીય. મારે તો હું વિદેશથી એક બધા કેસ કરશે, જાજો લડવા જાજો, પણ તમને ખબર પડશે કેવા લાંબા થાવો નહીં બધા, કેટલા કોટના ખર્ચા લાગે. અમે બધા નક્કી જ કરીને બેઠા છીએ. બધા દેશમાં આ જે 50-25ની છે ને ટોળકી, એના વિરુદ્ધમાં બધે કેસ થશે, બધી જગ્યાએ. અહીંયા દેશમાંય થશે ને વિદેશમાંય થશે. તમારે દોડવું હોય ત્યાં દોડજો. ભાજી પલાવની છાયામાં રહેવું નહીં, વેણ ઉપર વેણ લાવું. સ્વામિનારાયણ ભગવાન. હા, પછી તમે દોયડા રાખજો ને હજી લઈખા રાખો. તમને કેવા દોડાવું છું નહીં ખબર પડે. એટલે હજી કહું છું, માપે રહેજો, માપે રહેજો. બધાને સરખા ન સમજતા. બેન પ્રજાપતિ, બેન અમે તમારી સાથે છીએ. થેન્ક યુ. ક્યારે આવવાનું છે સુરત? રોહિતભાઈ, તમારે બોલવું જ નથી ભાઈ, તમે કેમ ન આવ્યા? બેન જોજો વોટ્સએપ કર્યું છે. કાંઈ વાંધો નહીં, તમારી પાસે બધા પાસે રાખો. એક મને છે ને વોટ્સએપમાં કાંઈ બીજું અત્યારે જેના ફોટા અને તમે જે કોઈ બોલતું હોય એનું કાંઈ લીધું હોય ને તો તમારી પાસે રાખજો. જ્યારે મિટિંગમાં આવો ને ત્યારે બધા ઝેરોક્સ કરાવીને લાવજો, એટલે આપણે એક મોટા બનાવશું થપ્પા, એટલે ખબર પડે. સનાતન છે એ ખબર નથી ને લોકો મહારાજની ભગવાનની એવા પુસ્તક લખે છે. આ જેને લખ્યું એને શીખાન ચાંદલો થઈ છે ને, પહેલાં તેને જઈને એ જ પૂછવું. એ કોર્ટમાં આવે ને એટલે પહેલો પ્રશ્ન જ કરવો છે. તું એમ કહેશ ને હું સંત, તારે તું જે ધર્મ માનતો એનો ચાંદલો ક્યાં, એના તિલ ચિહ્ન હોય એના ક્યાં, તારે તું ક્યાં ચાંદલો કરસ, ક્યું તિલક કરસ, તારા વાળમાં શીખા છે. આ બધા સનાતનના લક્ષણ છે, ત્યારે આપણે સનાતન કહેવાય. ભગવાનને 5 ટાઈમ થાળ ધરાવવાનો, માતાજી હોય તેને ધરાવવાનો, આ બધી આપણી એક સંસ્કૃતિ છે. અમે તો બધે મંદિર બનાવ્યા છે,
દેશ વિદેશમાં વિદેશમાં મંદિરો બનાવ્યા છે, બધાય ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. અમે એવું વાળા માનતા જ નથી. અમને નિષ્ઠા એકમાં હોય, માની તો બધાને. અને અમે થાળે ધરાવી 5 ટાઈમ રોંઢે. અત્યારે 4 વાગે ભગવાન ઉઠશે ને એટલે અમે ફ્રૂટે ધરાવી. આટલું તમે કરો છો? આ બધી સંસ્કૃતિ છે. પણ આ 5, 25, 50 છે ને એને જ ઉપાડો લીધો છે. ચાલો, ઘણું બધું લાઈવ આપી દીધું. એટલે જો બધાની પાસે મેં મારો વિચાર રજૂ કર્યો છે, મને વોટ્સએપમાં જવાબ આપજો કે આપણે યાત્રા, હું આ બધા બાને વડીલ બાની યાત્રા કરાવીને આવું, પછી આપણે એક મીટિંગ ગોઠવી. અને એ બધા બા કેવા છે ખબર? કોઈ દિવસ યાત્રામાં કોઈ દિવસ જઈ જ ન શકે એવા. એ બધા બાને યાત્રામાં લઈ જવાની છું. ગોકુળ, મથુરા, અયોધ્યા, છપૈયા, કાશી, બનારસ, પછી પ્રયાગરાજ, બધે. અને 1 રૂપિયો ચાર્જ લેતા નથી. દાનવી દાતાના સહયોગથી ચાલે છે. બેન, તમારું કામ બહુ સારું છે. ગોકુળભાઈ રબારી, થેન્ક યુ ભાઈ. ભગવાન કરે છે, આપણે કાંઈ નથી કરતા. અચ્છા, એટલે નહોતા આવ્યા રોહિતભાઈ, કાંઈ વાંધો નહીં. હવે આવો એટલે આવજો. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. રાજી રહેજો ને ભગવાન સૌનું મંગલ કરે. અને ક્યારેક કોઈને મારી વાણીથી દુઃખ લાગતું હોય તો માફ કરી દેજો ને. ભગવાન તમારું અતિ રૂડું કરે. અમે તો રોજે આવી જ પ્રાર્થના કરી છે કે અમારું કોઈ દુશ્મન છે જ નહીં. એક જ ઉઠીને વિચાર હોય કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે. ભૂલ થાય, ભૂલમાંથી પાછું વળવું ને, અને આપણા મા બાપના સંસ્કાર આપણે જાળવી રાખવાની આપણા હાથમાં છે. એટલે જેને ગાળું દીધું લખ્યું હોય એનાથી ભૂલ થઈ હોય, પણ એટલો નિયમ લઈ લેવાય કે આજથી મારે હવે લખવું છે નહીં. એમાં કાંઈ આપણે ન લખી તો આપણે કાંઈ નાના ન થઈ જાય. કોક આપણને 2 શબ્દ કહે તો નમે નહીં, ભગવાન નહીં ગમે ને તમારા માવતરનું તમે આમ ગૌરવ વધાર્યું કહેવાય. હા મેહુલભાઈ, જય સ્વામિનારાયણ, જય માતાજી. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.